તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી અને જય દ્વારિકાધીશ. અને આજે જો 2024નો પહેલો દિવસ છે અને પહેલી તારીખ થઈ છે આજે અને સોમવાર છે અને અત્યારે વાગી ગયા છે 8 વાગવા આવ્યા છે અને અમે જો તૈયારીઓ કરીએ છીએ અત્યારમાં સવારમાં નાસ્તાની તૈયારીઓ કરે છે. અહીંયા પાલકની ભાજી ને મરચાં સમાર્યા છે તો પાલકના ભજીયા બનાવવાની તૈયારીઓ કરીએ છીએ હવે, કેમ કે સવારમાં ભૂખ લાગી હોય એટલે સવારમાં નાસ્તો બનાવવો પડે. ખાઈ લઈએ નાસ્તો બનાવીને તો આપણું તૈયાર થઈ ગયું છે આ બધું. તો જો હા અહીંયા મૂકી દઈએ હવે. તો મામી ભજીયા બનાવશે મામી, એટલે પછી આવીને ખાઈ જઈએ. અત્યારે વાગી ગયા 8 વાગ્યા 8:30 વાગી ગયા છે અને અહીંયા જો મેડમ અમારા મોબાઈલ જોવા છે, સાહેબ અમારા ઊંઘી ગયા. આપણે જો હવે બહાર નીકળ્યા, બધું કામ પતાવી દીધું છે અને બધાને હેપી ન્યૂ યર, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાનું 2024 સારું જાય એવું પ્રાર્થના કરીએ હવે બધાને. હવે જો નાસ્તો થાય ત્યાં સુધી આપણે આમ તેમ આટા મારીએ, બીજું કંઈ કામ હોય તો કરી નાખીએ સવારમાં. બીજું તો કંઈ છે નહીં. હવે આ જો આપણી વાડી અહીંયાથી જ આપણે પાલક તોડી ગયેલા. આ વાડીમાં જો આ પાલક થઈ છે ને, ત્યાંથી જ આપણે પાલક તોડી ગયેલા. આ બીજી બધી ભાજી ને એવું બધું કર્યું છે પણ હજુ થાય છે. અને બીજી વાર જો અવાજમાં મારો કંઈ પેલું એ લાગે તો સોરી, કેમ કે અવાજ થોડોક ખરાબ થઈ ગયો છે હમણાં, તબિયત થોડીક ખરાબ થઈ ગયેલી એટલે. બીજું તો કંઈ છે નહીં. હવે આ જો પારીમાં મૂરા ને એવું બધું નાખ્યું છે, આ બાજુ મેથી ને એવું બધું છે. આ બાજુથી તમને અવાજ આવતો હશે થોડોક, પણ એડજસ્ટ કરી લેજો. તો જો હવે ભજીયા બનાવી દીધો પાલકનો, થાય છે, તૈયાર થાય છે અને હવે બધા ખાવા આવી ગયા છે. ઓય છોડી, ઓય જીગલી, ઓય તારે ભજીયા નહીં ખાવાનો? ભજીયા નહીં ખાવા તાર? હું સાત્વિક બે નહીં ખાઈએ. સાત્વિક ભજીયા ખાવા તાર? એને તો ખાવાનું ચાલુ છે જો. ઓય ઊનું હે